સ્વામિનારાયણ. અરે તારીખ આજે 25 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છીએ. એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ અનુભૂતિ જે છે એટલે બ્રહ્મ જે છે એ અનુભૂતિ ગમ્ય છે, એટલે બ્રહ્મ જે છે એની અનુભૂતિ થાય છે અને અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ છે. એટલે એ અનુભૂતિને જાણવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી. એ લોકોએ એવી રીતે સમજાવ્યું કે ભાઈ દાખલા તરીકે પૃથ્વી આદિ જે કોઈ પદાર્થો જે રૂપગ્રાહ્ય જે છે એ ચક્ષુથી ગ્રહણ થઈ શકે એ પ્રમાણે એનો ધર્મ છે, બરાબર. હવે એ જે રૂપ જે છે એ રૂપને ગ્રહણ કરવા માટે બીજા કોઈ રૂપની જરૂર પડતી નથી. કોઈ પણ રૂપને તમે જોવો તો એક રૂપને જોવા માટે બીજા રૂપની જરૂર પડતી નથી, તમારા ચક્ષુની જ જરૂર છે. તો એ ચક્ષુ દ્વારા તમારે એક જે રૂપ દેખાય છે તે દેખાય. દાખલા તરીકે તમે કોઈ રૂમની અંદર અંધારિયો રૂમ હોય ને એમાં એક દીવો પ્રગટાવેલો હોય તો એ દીવા દ્વારા તમને બીજા બધા જેટલા પદાર્થ હોય તે બધા દેખાય અંદર. હવે એ દીવાને જોવા માટે તમારે બીજા દીવાની જરૂર નહીં પડતી, કારણ કે દીવો સ્વયં પ્રકાશ છે. એમ અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ છે. બીજી એક વાત ગઈકાલે થોડીક કહેવાની રહી ગઈ. આજે અનુભૂતિ જે છે ને એ લોકો જે બ્રહ્મની અનુભૂતિ કહે છે એ અનુભૂતિ બ્રહ્મની અનુભૂતિ એ વિષય નથી પાછો કે તમે એને ઉલ્લેખીને એમ કહી શકો. દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ વિષય હોય તો એની આગળ તમે આ પ્રત્યય લગાવો. હું તમને કહું કે આ મોબાઈલ, તો આ મોબાઈલ વિષય થયો, સમજો. હવે એ વિષય થાય તો પછી એના બધા ગુણધર્મ ચાલુ થઈ જાય. કેવી રીતે કે કાળા કલરનો છે, આ કંપનીનો છે, આ અંદર ફંક્શન છે. તો બ્રહ્મની જે અનુભૂતિ છે તે અનુભૂતિને એ લોકો વિષય નહીં માનતા. કોણ? અદ્વૈતીઓ. કે એ અનુભૂતિ કોઈ વિષય નથી કે એની પર આ પ્રત્યય લાગે. એ અનુભૂતિ કેવી વસ્તુ છે કે જે બ્રહ્મ જે છે તે બ્રહ્મ જે છે એના સ્વરૂપને લગતી જે અનુભૂતિ વસ્તુ છે. એટલે એ અનુભૂતિ કોઈ એવી વસ્તુ નથી કે જે એનો વિષય બને, કારણ કે જો એનો વિષય બને તો વિષય તો પછી કોઈ પણ હોય તેમાં કોઈને કોઈ ગુણ તો હોય. જે વિષય હોય તેમાં કંઈ ને કંઈ ગુણી ભાવ કે એવું કંઈ લાગે. બીજું બ્રહ્મ અને એનો વિષય, એટલે એ વિષય કદાચ જો અનુભૂતિ થાય તો એ અનુભૂતિ પાછી એના વિષય ગમ્ય થઈ ગઈ ને. એટલે કહેવાનો મતલબ શું છે? બ્રહ્મ જે છે તે જ અનુભૂતિ અને અનુભૂતિ છે તે જ બ્રહ્મ. સત જે છે તે જ બ્રહ્મ, જ્ઞાન છે તે જ બ્રહ્મ, અનંત જે છે તે જ બ્રહ્મ, સમજો. પણ સત, જ્ઞાન, અનંત કે અનુભૂતિ આ કોઈ બ્રહ્મના લગતા વિશેષણો કે એ કંઈ એનું કોઈ વિષય કે એવું કંઈ છે નહીં. બસ બ્રહ્મ એટલે સત. એટલે સત એટલે કેવું? જે અસત નથી તેવું. એના સ્વરૂપને વિશે તમે અસતપણું એટલે જે ન હતું એવું કહી ન શકો. બ્રહ્મ એટલે કેવું? તો જ્ઞાન. તો જ્ઞાન એટલે કેવું? આપણે કહીએ કે જ્ઞાન એટલે સર્વજ્ઞપણું કેવું? ના, એવું નહીં. જે જળ નથી તેવું. એ લોકો એનો અર્થ શું કરે છે? જે જળ નથી તેવું. પછી અનંત, તો એ કેવું કે દેશકાળ અને જે વસ્તુ છે એનાથી અપરિચ્છિન્ન, એટલે સર્વવ્યાપક. એ બ્રહ્મ એવું છે, નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્વિશેષ છે, વિશેષણ વગરનું છે, અનિર્વચનીય છે. એટલે એના વિશે કંઈ પણ કહી શકાય એવું નથી. પણ એ કંઈ છે તો એ કંઈ છે એ કહેવા માટે, એ બતાવવા માટે એ કહી છે કે એ અનુભૂતિ છે. નહીં તો એ બ્રહ્મ કેવી રીતે ખબર પડે? એટલે એ બ્રહ્મ કઈ અનુભૂતિ છે. હવે અનુભૂતિ એટલે કેવી વસ્તુ છે કે જે દેખાય એવી વસ્તુ નથી. તમને શું અનુભૂતિ થાય તે મને કઈ રીતે ખબર પડે? તમે તમારી અનુભૂતિ કોઈને બતાવી જ નહીં શકો, કારણ કે એ તો તમારી જોડે જ રહેલી જ ને. એટલે એ લોકો એ બ્રહ્મને અનુભૂતિ કહે છે, સમજો. એવું બુદ્ધિથી અદ્વૈતવાદનું સ્થાપન કરેલું છે કે એમાં કોઈ પણ વ્યક્તિ એ લોકોને પકડી જ નહીં શકે, હોશિયાર માણસ સિવાય. કારણ કે પહેલાં એના વાદને, અદ્વૈત મતને સમજવો જ બહુ અઘરો છે. હવે એ લોકો ગઈકાલે એટલે શું કહ્યું કે એ બ્રહ્મ જે છે તે અનુભૂતિ જે છે એ અનુભૂતિ પોતે સ્વયં પ્રકાશ છે. એટલે એ કેવી છે કે એને જાણવા માટે કોઈ બીજી અનુભૂતિ કે બીજા કોઈ અનુભવની કે અનુમાનની કોઈની જરૂર નહીં પડતી. એ પોતે જ સ્વયં પ્રકાશ છે. પેલા દીવાના પ્રકાશ જેવું કે એ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી જ નથી તમને. એમ એ અનુભૂતિ પણ સ્વયં પ્રકાશ છે. ચાલો, હવે આજે શું કહે છે? અનુભૂતિ નિત્ય છે ને અવિકારી છે. કારણ કે બીજા જે કોઈ વિષય હોય તે વિકારી પણ હોઈ શકે ને નિર્વિકારી પણ હોઈ શકે, પણ આ કેવી છે? નિત્ય અને અવિકારી. એટલે એ અનુભૂતિ બ્રહ્મની જેમ જ નિત્ય છે. એટલે બ્રહ્મ નિત્ય, તો બ્રહ્મની અનુભૂતિ એટલે બ્રહ્મની અનુભૂતિ નહીં, બ્રહ્મ અનુભૂતિ. બ્રહ્મ પોતે જ અનુભૂતિ. એ લોકો આનંદ, તો આનંદ શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. એટલે આનંદ બી જે કહે છે કોઈ જગ્યા પર એવું કહે છે ને, સચ્ચિદ આનંદ. તો આનંદ જે છે તે આનંદ જ બ્રહ્મ અને બ્રહ્મ જ આનંદ.
આનંદ નામનો ગુણ એમાં રહ્યો નથી. એટલે જ્ઞાતાપણું કે આનંદ નામનો ગુણીભાવ એ લોકો સ્વીકારતા નથી. એટલે બ્રહ્મ એટલે એ લોકો શું કહે? નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર આનંદ ભયો એટલે શું છે? નંદને ઘેર પેલું બ્રહ્મ એટલે એ આનંદ પ્રગટ્યો એમ. આપણે શું કહીએ કે આનંદ નામનો ગુણ જે છે તે બ્રહ્મને લઈને, એટલે શ્રી કૃષ્ણ જે છે એ જેને ત્યાં જાય કે જે પોતે શ્રી કૃષ્ણની ઉપાસના કરે તે આનંદીવા શ્રી કૃષ્ણને ભજે એટલે પોતે પણ આનંદ નામનો ગુણ એને મળે. કારણ કે આપણે જોયું છે જીવનમાં કે દાખલા તરીકે કોઈ આનંદી વ્યક્તિને આપણે મળીએ તો આનંદ નામનો ગુણ તમારામાં આવે. પેલો કહે ને કે જ્ઞાની સે મિલે જ્ઞાની તો કરે જ્ઞાન કી બાત, ગધે સે મિલે ગધે તો કરે લાતમલાત. કેવી વાત છે? કોઈ ગરીબ હોય તો એને એવું થોડું પૂછાય કે તું ગરીબ છે? એ તો બુદ્ધિ વગરનો પ્રશ્ન છે ને. તમે કોઈ ગરીબને એવું પૂછો કે તું ગરીબ છે તો એને ખોટું નહીં લાગે? તેમ કોઈ ભૂખો હોય તમે એને એવું પૂછી શકો કે તું ભૂખો જ તો કેટલા દિવસથી ભૂખો છો? એવું પૂછાય એને? એટલે તો નોનસેન્સ સવાલ છે. દાખલા તરીકે કોઈ કશે ગયા હોય ને 2 દિવસ 3 દિવસ જમ્યો હોય ને તમે એને એમ કહો કે તમે લોકો ભૂખા કેટલા દિવસ રહ્યા, તો પેલો એમ કહેવાનો જ કે અમે લોકો 2 દિવસ જ જમેલા. તમે સમજો, ઇટ હેઝ ટુ બી અન્ડરસ્ટુડ. એવું પૂછાય પણ નહીં કોઈને, અને એવું જણાય, એવું જાણવાની આપણે કંઈ જરૂર પણ નથી. એ આપણો વિષય થોડો છે. જે વ્યક્તિ જે સમય પર જે કાર્ય કરીને આવ્યો, હવે એ કાર્યમાં એને જે કોઈ તકલીફ પડી કે જે કોઈ ત્રુટીઓ નડી તે તો એ જ જાણતો હશે, કારણ કે એ કાર્ય કરવા એ ગયો. જે નથી કરવા ગયો એને તો ટીકા કરવાની છે. આ ફિલ્મ ક્રિટિક્સ કહેવાય ને. હવે એ લોકો ક્રિટિક્સ લખવાની હોય તો મોટા ડિરેક્ટરની મોટી ફિલ્મ પર બધા ક્રિટિક્સ લખે કે આમાં આમ કર્યું હોત તો વધારે સારું થાત, આમ કર્યું હોય તો વધારે સારું થાત. પછી જેટલા ક્રિટિક્સે પોતે પિક્ચર બનાવીને એ બધાની પિક્ચર ફેલ ગઈ છે. ક્રિટિક્સ કરવી બહુ સરળ કામ છે, પણ તું પોતે બનાવતો ખરો, અઘરું કામ છે. એમને પૂછજો કે કોઈ જગ્યા પર જવું ને ધર્મ નિયમ સાચવવા 10 દિવસ માટે કે મહિના માટે કેટલા કઠણ પડે છે. એવું નહીં કે આપણે સંપ્રદાયમાં કે આપણા જ હરિભક્તોને, દરેકને અઘરું પડે છે. એ તો જે જાય એને ખબર પડે, જે ન જાય એને કાં ખબર પડે ગઈ? એને તો ટીકા કરવાની છે બેઠા બેઠા કે આ તો આમ ગયા ને આમ થયું ને તેમ થયું ને પેલાને જમવાનું મળ્યું નહીં ને પેલાને વાસણ નહીં મળ્યું ને પેલાને ગોદડું નહીં મળ્યું ને પેલાને ઓશીકું. એ તો એને મોઢેથી બોલવાનું છે અહીંયા બેઠા બેઠા. તું ત્યાં જાને ને ગોદડાને ઓશિકાને વાસણને બધું શોધીને લાવ ને, એક ટાઈમનું જમવાનું બી લઈ આવ નહીં બહારના દેશમાં. કોઈ 2 માણસને બી આજકાલના સમયમાં કોઈ જમાડે છે ને ઓળખાણ વગર? અરે ઓળખાણવાળા નહીં જમાડતા તો ઓળખાણ વગરનો કોણ જમાડવાનો? તમે સમજો. એટલે અમુક સવાલ કેવો હોય કે જે પૂછાય નહીં, વાહિયાત કહેવાય એને. એ સવાલ જ નહીં પૂછાય એવા, નહીં તો એ બુદ્ધિનું પ્રદર્શન કરે. તમે કોઈને એમ પૂછો જઈને કે તું ગરીબ છે, હવે એ ગરીબ છે એ બિચારો માંગીને ખાઈ જાય તો એ ગરીબ જ છે ને. પછી તમે એને પૂછો તો ઉલટી પિંચ કરી રહેલા છો. તો આવા સવાલ કોઈ દિવસ કોઈને નહીં પૂછાય. પેલો કહીને કે दुनिया ने तो तमाशा देख लिया लेकिन दिल पे क्या गुजरी है वो तो सिर्फ दिल ही जानता है. લોકો તો તમાશો જોઈ, તમાશાને કાં કંઈ તેડવું છે. એટલે એવા વાહિયાત સવાલ કે એવો વાહિયાત વિચાર નહીં કરવાનો. મેં તમને કાયમ કહેવું છું કે આ જે છે ને એ છત્રીની અંદર રમ્યા કરો. તમે જીવ પોતે સ્વયં પ્રકાશ છે. તમારા પોતાનું વર્તુળ જે પોતાનું જ વર્તુળ જે છે ને તે બહુ મોટું બનાવી શકો છો. પોતે તમારે આ જીવનમાં પોતાના લક્ષ્યમાં જીવો તો બહુ બધું કામ કરવાનું બાકી રહી જાય છે. આપણે હું જે પોતાની ચિંતા છે નહીં ને આખા ગામની ફિકર કર્યા કરીએ. કાજી દુબલે ક્યું તો પર સારે ગાંવ કી ફિકર. ગામની ફિકર આપણે શું કામ કરવાની? આપણે આપણી ફિકર કરો. આમાં હું અદ્વૈતીઓને માનું છું. શું કહે છે અદ્વૈતીઓ? અનુભૂતિ નિત્ય છે ને અવિકારી છે. નિત્ય છે કેમ? બ્રહ્મ નિત્ય તો અનુભૂતિ પણ નિત્ય જ હોય ને, કારણ કે બ્રહ્મના સ્વરૂપને જે લોકો અનુભૂતિ કહે છે, અને એને બ્રહ્મને જેમ નિત્ય કહી છે તેમ એ અનુભૂતિ પણ નિત્ય જ છે. બ્રહ્મ પાછા કેવા છે? અવિકારી છે. તો એ અનુભૂતિ પણ અવિકારી જ છે. સમજો, એ લોકો બ્રહ્મને અવિકારી કહે જ પાછા. બરાબર? ચાલો, આ સ્વયં પ્રકાશ અનુભૂતિ નિત્ય છે. આજે અનુભૂતિ ગઈકાલે આપણે જોઈ કે સ્વયં પ્રકાશ છે તે કેવી છે? નિત્ય છે. કારણ કે એનો પ્રાગભાવ પૂર્વે ન હોવું તે નથી. એનો પ્રાગભાવ નથી. તમે એ અનુભૂતિ પહેલાં ન હતી ને અત્યારે આવી કે અત્યારે જન્મી કે હમણાં જ ઉત્પન્ન થઈ એવું ન કહી શકો. બ્રહ્મ જ્યારથી છે ત્યારથી અનુભૂતિ છે જ. સમજ પડે છે લોકો શું કહેવા માગે છે? બ્રહ્મ એટલે આનંદ, બ્રહ્મ એટલે અનુભૂતિ. આઈડિયા આવે છે? અને અનુભૂતિ એટલે બ્રહ્મ. એટલે તમે એમ ન કહી શકો કે એ બ્રહ્મ હમણાં આવ્યું ને એની અનુભૂતિ હમણાં થઈ. સમજ પડે છે એ લોકો જે કહે તે? બ્રહ્મ ને અનુભૂતિ બંને નિત્ય છે. આપણે જેવું સમજતા હતા એવું નથી કે ભાઈ તમે અહીંયા ઘનશ્યામ મહારાજની સામે આવ્યા અને એના દર્શન કર્યા પછી અનુભૂતિ થઈ. ના, એવું નથી. એવું હું પણ સમજતો હતો પહેલાં કે એ લોકો એવું કંઈ કહે છે, પણ એ લોકો એવું નહીં કહેતા. એ લોકો તો આખું કંઈ જુદું જ કહે છે.
સમજો કેમ? આપણે અદ્વૈત મત જે છે એનો અનુભવ નથી ને, એ આપણો વિષય નથી. એટલે એ લોકો શું કહે છે, જ્યારથી બ્રહ્મ છે ત્યારથી અનુભૂતિ છે, એનો પ્રાગભાવ નથી. એટલે પૂર્વે ન હતું એવું નથી, પહેલેથી જ છે. પ્રાગભાવ એટલે શું? પૂર્વે ન હોવું તે. યાદ રાખજો કે કારણ કે એનો પ્રાગભાવ એટલે પૂર્વે ન હોવું તે એવું કંઈ નથી. એનો પ્રાગભાવ નથી એનું કારણ કે એ સ્વતઃ સિદ્ધ છે. હવે પ્રાગભાવ કોનો હોય? જેની ઉત્પત્તિ થાય એનો પ્રાગભાવ થયો ને, કે આ કાળમાં અત્યારે આવ્યો. હવે દાખલા તરીકે આપણું શરીર જે છે તે આપણે જે ઉંમર થઈ એ પહેલાં આપણું શરીર આવું ન હતું કે આ નહીં હતું. મારી જે જન્મ તારીખ છે એ પહેલાં આ શરીર ન હતું, એ પહેલાં કોઈ બીજું શરીર હતું. કે હું શું હતું તે મને નહીં ખબર, કારણ કે આ શરીર પૂર્વે ન હતું એના આપણી પાસે પુરાવા છે. કારણ કે આપણી જન્મ તારીખ જે થઈ એ પહેલાં આ શરીર ન હતું, જીવ હતો પણ શરીર ન હતું. એમ એ લોકો શું કહે છે કે બ્રહ્મ જે છે એનો પ્રાગભાવ ન હતો એવું કોઈ કહી ન શકે. પ્રાગભાવ એટલે પૂર્વે ન હતું એવું. એટલે બ્રહ્મ જે છે તે જે નિત્ય છે એ પ્રમાણે એની અનુભૂતિ છે તે પણ કેવી છે? નિત્ય છે. એટલે એ અનુભૂતિ વિષય નથી. અનુભૂતિ એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે અનુભૂતિ. કારણ કે જો વિષય હોય તો તમે એની આગળ આ નામનું સર્વનામ લગાવો કે ભાઈ આ મોબાઈલ છે, આ એનું સ્ટેન્ડ છે, આ શું કહેવાય કે ઘનશ્યામ મહારાજ છે, આ પેલો હિંડોળો છે. કારણ કે એ બધા વિષય છે અલગ અલગ. તેમ અનુભૂતિ કોઈ વિષય નથી કે તમે એમ કહો કે આ બ્રહ્મની અનુભૂતિ છે. બ્રહ્મ અનુભૂતિ, અનુભૂતિ બ્રહ્મ. બ્રહ્મ સત્યમ, બ્રહ્મ જ્ઞાનમ, બ્રહ્મ અનંતમ. કારણ કે વિષય હોય તો પછી એ શું થાય? વિશેષ્ય વિશેષણ ભાવ. એક વિશેષ્ય બને, એક વિશેષણ બને. એવું કંઈ નથી એ લોકો માનતા. ગુણ ગુણી ભાવ, વિષય વિષય નથી. બરાબર? એટલે આજે મને એ પણ ખબર પડી કે એ લોકો આવું પણ કહેવા માગે છે. એટલે આગળ પૂર્વે મેં કોઈ જગ્યા પર હું કદાચ બોલ્યો હોય કે બ્રહ્મનો વિષય, હવે એ આપણે આપણા ભાષામાં બોલતા હોય સમજાવવા માટે, પણ એ લોકો બ્રહ્મને વિષયમાં અનુભૂતિને નહીં માનતા. બ્રહ્મ એટલે અનુભૂતિ, અનુભૂતિ એટલે બ્રહ્મ એમ. એટલે અનુભૂતિ એ કોઈ બ્રહ્મનો વિષય પણ નથી. સમજજો, આઈડિયા આવે છે હું જે કહેવા માગું છું તે. બ્રહ્મ એટલે અનુભૂતિ, અનુભૂતિ એટલે બ્રહ્મ. એટલે બ્રહ્મ જેમ નિત્ય છે એમ અનુભૂતિ પણ નિત્ય છે. આઈડિયા આવે છે શું કહે તે? બ્રહ્મ નિત્ય, એની અનુભૂતિ પણ નિત્ય, અને એ અવિકારી, એનો વિકાર નહીં થતો. કોનો? અનુભૂતિનો પણ. એટલે એને પ્રાગભાવ નથી. એનું કારણ એવું છે સ્વતઃ સિદ્ધ છે, પોતે સ્વતઃ સિદ્ધ છે, એની ઉત્પત્તિ નહીં થતી. અને એને જણાવવા માટે તમારે કોઈ બીજાની જરૂર પડતી નથી. બરાબર? અનુભૂતિ કે જે સ્વતઃ સિદ્ધ છે એનો પ્રાગભાવ અનુભૂતિ પોતા વડે વા બીજા કશા વડે સાધી શકાય જ નહીં. એટલે એનો પ્રાગભાવ એટલે એ પૂર્વે ન હતું એવું પોતા વડે કે બીજા વડે સાધી ન શકો. કેવી રીતે? સાંભળો. અનુભૂતિનો અભાવ અનુભૂતિ સમજો. એટલે પોતે જણાવે છે કે અન્ય સાધનથી જણાય છે. હવે દાખલા તરીકે બે રીતે અનુભૂતિ પોતે પોતાને અનુભૂતિ પોતે જણાવે કે હું અનુભૂતિ છું, કાં બીજું અન્ય સાધનથી એ જણાય કે આ અનુભૂતિ છે. તો પહેલો પક્ષ કે જ્યાં અનુભૂતિ પોતે જણાવે છે તેમાં અનુભૂતિ પોતાનો અભાવ જાતે હોઈને જણાવે છે. અનુભૂતિના અભાવમાં શું કે પોતે પોતાને જણાવે તો એનો અભાવ હોય, એટલે એ ન હોય ત્યારે એ પોતે થોડો જણાવે. હવે દાખલા તરીકે તમે પોતે હોવ તો તમારો પોતાનો અભાવ થોડો જણાવી શકો તે જગ્યા પર. તમે છો તો કઈ રીતે જણાવવાના? સમજ પડે છે હું જે કહું તે? અભાવ એટલે શું? ન હોવું તેવું. હવે અનુભૂતિ શું છે? પોતાનો અભાવ જાતે હોઈને જણાવે છે, પહેલો પ્રશ્ન. અને કે ન હોઈને જણાવે છે કે ભાઈ અનુભૂતિ નથી ને નહીં હોઈને જણાવે છે. આ બે સવાલ. આમ વિકલ્પ ઉઠાવીને અનુભૂતિના અભાવનું ખંડન કરે છે. એટલે અનુભૂતિનો કોઈ દિવસ અભાવ થતો નથી. અનુભૂતિ કેવી છે? નિત્ય છે. એ લોકો એવું કહે છે એનો અભાવ હોતો જ નથી. એટલે બ્રહ્મ એટલે અનુભૂતિ, અનુભૂતિ એટલે બ્રહ્મ છે ને. માથાનું દહીં ને મગજનું દહીં ને દહીંનું મગજ કરે એવો અદ્વૈત વેદાંત. બરાબર? પણ એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં અઘરા કામ કપરા કામ કરતા શીખજો. જો તમે લોકો ગયા, તમને 6-7 દિવસ થોડી ઘણી તકલીફ પડી કે વધારે તકલીફ પડી કે શું તકલીફ પડી મને નહીં ખબર. તમને ખબર છે કે તકલીફ પડી શું થયું છે. પણ આજની તારીખમાં એઝ ઓફ ડેટ તમારા લોકોના ખાતામાં એ જેટલી તીર્થ છે તે લખાઈ ગઈ. હવે તમે લોકો અત્યારે તો ખાઈ પીને બધા મસ્ત થઈ ગયા. હવે તો બધું ભૂલી જાઓ 2 દિવસમાં 1 દિવસમાં કે તમને ત્યાં શું તકલીફ પડી. હા, થોડા તમારા ચહેરા બધાના મૂતરેલા દેખાય છે કારણ કે પેલી મુસાફરી કરી અને પેલા મમરાના ફાંકા માર્યા તમે લોકોએ. સમજો, કારણ કે 2 ટાઈમ જમવાનું મળવું બહુ અઘરું કામ છે બહાર. એ બી મહારાષ્ટ્રમાં બહુ અઘરું છે. સિવાય કે તમે લોકો પોતે એવું નક્કી કરીને ગયા હતો કે અમારે જમવું છે એવી ઈચ્છા રાખી હતી તો તમને મળી જાત કે ભાઈ તમે લોકો કંઈ નાની સગડી એવું લઈને ગયા હોત અને તપેલી બપેલી ગાડીમાં પાછળ મૂકી દેત તો તમારે ત્યાંથી કંઈ કરવાનું નહીં હતું.
ચોખા લઈને શાકભાજી ગમે ત્યાંથી લઈને બનાવી દેવાની હોય રોજ મસાલાવાળી ખીચડી 15 જણા માટે. 1 કિલો ચોખો જોઈએ અને આ બાજુ 2 કિલો દહીં જોઈએ. તો રોજ તમને રાત્રે જો ખીચડી કઢી પણ ખાવાની મળી ગયો તો તમને એવું થાતે કે ભાઈ ગરમ ગરમ કંઈ ને કંઈક ખાધું. પણ હવે એ તમારે ઈચ્છા કરવાની જરૂર હતી, તમારામાં ઈચ્છા શક્તિનો થોડો અભાવ. 1999માં જ્યારે મારી ઉંમર નાની ઉંમર 25 વર્ષની હતી ત્યારે અમે બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રીની એકદમ અઘરી યાત્રા હતી ને, એમાં પણ ભગવત કૃપાથી એક પણ દિવસ ભૂખા નહીં રહેલા. 17 દિવસ. આઈડિયા આવ્યો હતો ને? કેમ? ઈચ્છા શક્તિ એવી હતી કે ના જમવું જોઈએ. ગોરખપુર ગયેલા તો સગડી બગડી ગઈ, તો 1 વાગ્યાની બગડી ગઈ તો 5 વાગે બદલાઈને આવ્યા. ત્યાં સુધી આ ને ગોપાલ ને સુનિલ 2 ધક્કા 3 ધક્કા ખાધા. છેલ્લે 5 વાગ્યા પછી પણ બનાવ્યું ને ઠાકોરજીને જમાડીને બધાને ખીચડી કરી ખવડાવી. ગોરખનાથના મંદિરમાં જ. આ પેલા જે આ છે ને આપણા યોગી આદિત્યનાથનું, એની અંદર જ. અરે અમે ગયેલા, અંધાર્યું હતું, બીક લાગે તમને. ને અમારી હાલત ખબર તમને? આપણા ચોખ્ખા ઘીના લાડુ આવે ને, બુંદીના લાડુ, એ અમારી પાસે હતા તે અમે કૂતરાને નાખી દીધેલા. સૂકો પ્રસાદ ખાઈ ખાઈને થાકી ગયેલા. ભાઈ લીલું જ ખાવું, જા સૂકું નહીં ખાવું. તમે બી કંટાળી ગયા છો. 1 દિવસ 2 દિવસ પછી તમે થાકી જાઓ, કંટાળી જાઓ. મારી વાત સમજા? પણ પેલી ઈચ્છા શક્તિ એવી. બીજું કે કોઈ 1 કે 2 વ્યક્તિ એવું નક્કી કરવું પડે કે મારે રસોઈ કરવી છે, ઠાકોરજીને થાળ જમાડવો છે, ઘસારો વેઠવો પડે. મેં બી રાની, તું બી રાની, ગોન બનેગા ઘર કા પાણી, એ નહીં ચાલે. બધા રાજા કે રાણી બંને જાય, બધા જ રાજકુમાર હોય તો કામ કોણ કરે? અમારામાં પેલો પેન્ટર એક એવો હતો, ઓલી વાસો દે ઓછું જવાનું. ગમે તે જગ્યા પર માર્કેટમાં જઈને હું જે કહું તે બધું લખી દઉં, તો કલાકમાં લઈને આવી જાય બધું, ચાલતો ચાલતો. એને સુનિલને બધા. ત્યારે તો કોઈ ગૂગલ બી નહીં ને કોઈ મેપ બી નહીં ને કોઈ મોબાઈલ બી નહીં. ગયો એટલે પછી પેલો આવે નહીં ત્યાં સુધી રાહ જોવાની. અમે એની બધા રાહ જોઈ પેન્ટરની કે પેલો આવે, હમણાં આવે. કારણ કે એ આવે પછી રસોડું ચડે અને પછી કલાક રહીને જમવાનું મળે. જમવાનું બને. રીતસર બધા નાચતા હતા. શ્રીનગર કયું શ્રીનગર? ગઢવાલ ડિસ્ટ્રિક્ટનું ઉપરનું શ્રીનગર, સમજો બરાબર. બડકોટ સમજ. પછી આપણે આ હનુમાન ચટ્ટી, આવી જગ્યા પર અમે લોકોએ રસોઈ બનાવીને ખાધી છે. હનુમાન ચટ્ટીમાંથી બીજે દિવસે કેદારનાથ જવાનું હતું તો રાતનો પેલો પુલાવ વધેલો હતો. તો બધા કહે કે ના ના હવે અત્યારે કાં ખાય? પછી મેં કહું અરે બહુ ઠંડ લાગે છે, આમાં કંઈ બગડું જ નથી. કારણ કે ત્યાં તો ઠંડી વધારે ને, એટલે હું એક વાડકી લઈને બેસી ગયો જમવા. તો મારી બાજુમાં બીજો, ત્રીજો, ચોથો. પછી મેં કહું બધા ના પાડતા હતા ને, અમે પણ થોડું થોડું ખાઈ લઈએ છીએ. આઈડિયા આવે જ તમને? એટલે થોડી પોઝિટિવિટી રાખવી પડે. તમે એવું વિચારી લો કે જમવાનું મળવાનું જ નથી તો મળે જ નહીં, પણ તમે પ્રયત્ન કરો તો કદાચ મળે. તને નહીં લાગતું? તમને 2 જગ્યા પર મળ્યું બરાબર. એક કંઈ નાસિકમાં મળ્યું હશે, કારણ કે નાસિકમાં આપણું મંદિર છે, અને બીજું પેલા કોલ્હાપુરમાં. તો બીજી 3-4 જગ્યા પર પણ મળતે જ. તમારે ખાલી ઈચ્છા શક્તિ દ્રઢ રાખવાની હતી. આઈડિયા આવ્યો તમને? હું જે કહું તે નહીં મળ્યું એની આપણે કોઈ ટીકા નહીં કરતા. તું સમજતો નથી મારી વાત. પણ તમને એ પણ બીજું પણ મળી શકતું હતું, પણ એમાં શું કરવાનું હતું? ઈચ્છા શક્તિ દ્રઢ રાખવાની કે મળે તો મળી જાય. પણ પછી તમે ઈચ્છા શક્તિ એવી રાખો કે ના ફાકડા મમરાને ગાંઠિયા ખાઈને જ જીવું છે, તો પછી મમરાને ગાંઠિયામાં તમે ખુશ છો તો ભગવાન તમને એ આપી દે, લે ભાઈ તું ખાયા કર ફાફડાને મમરાને ગાંઠિયા ખા. પણ તમે એવું કહો કે ના મારે ઠાકોરજીને નવો થાળ ગરમ ગરમ જમાડીને જ ખવડાવવું છે, તો ભગવાન એની વ્યવસ્થા કરે. હાડકા વારવા પડે જરા. 25 વર્ષની ઉંમરમાં અમે 2 ભાઈ એવું કરતા હતા. આ તો 20નો જ હતો ત્યારે. રસોઈ તો અમે લોકો જ કરતા હતા ને ત્યારે પણ. તો અત્યારે તો કેટલી મારી ઉંમર થઈ? 51 વર્ષની થઈ. તમારામાં પણ એ વાત તમે લોકો, તું કેટલા 45નો થયો ને કે 42નો? 41નો થયો ને. એટલે એવો વિચાર કરવાની જરૂર હતી ખાલી કે અમારે જમવું છે, કાં ઠાકોરજીને જમાડવા છે, તો થઈ જશે. આ લોકો બી ગયેલા, તો પેલો મોહનધાર ને આ બધું લઈને જ ગયેલા. મેં આને પહેલાં કીધું, મેં બંને દુઃખી થવાના છે. મેં તો પહેલેથી જ કહી દીધેલું. મને ઘણા લોકો કહે ચાલો નહીં વાસુદેવભાઈ આપણે જઈએ. એવી રીતે ન જવાય ને. આપણે કંઈ સાધુ માણસ થોડા જ કે કમંડલ લઈને ચાલ્યા ગયા કે આપણે જઈએ તો પેલો મઠવાળો બોલાવે, આશ્રમવાળો બોલાવે, ભાઈ આવી જાઓ, બહુ મહાન તપસ્વી છો, શ્રી 1 કરોડ 18 તમારી આગળ પાછળ ઉપર નીચે લાગે છે, લાવો આવી જાઓ જમી લો અમારા મઠમાં. એવી રીતે થોડા ચાલ્યા જવાય ગઈ. એનું પ્રોપર પ્લાનિંગ કરવું પડે તમારે. સમજો કે આ જગ્યા પર જવાનું છે, આ જગ્યા પર આટલા કલાકની મુસાફરી છે, ઇફ એન્ડ બટ જેવું થાય તો અલગ છે એકાદ દિવસ. બાકી પ્લાનિંગ કરીને જવું પડે ને. એમ કંઈ જવું જ કરીને થોડા ચાલ્યા જવાય.
એટલે આ ભાઈ મને દર વર્ષે કહ્યા કરે ચાલ્યા જાય, પણ મને મનમાં નહીં બેસે એટલે હું જાઉં જ નહીં ને. પછી કોઈ ભલે મને એવું કહે ને કે ખાવા પીવાનો બહુ શોખીન છે ને રોજ ખાવાનું છે, અરે પણ 2 દિવસથી વધારે કોઈ ભૂખો નહીં રહી શકે, તો જબરજસ્તી મારી મચડીને પછી જે કરતો હોય તે કરે. મળે તો બધા જ ખાઈ લઈને, તમને પણ મળતે તો તમે ખાઈ જ લેતે ને, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે, એ આપણી આળસ છે કે કામ ચોરી છે કે આપણે એવું કરતા નથી. એવું થઈ શકતું હોય તો આપણે પણ ગમતું જ હોય, પણ એવું થઈ શકે એવું નહીં હોય. આપણે એવું વિચારવું પડે કે આપણે આવું કરવું છે તો થાય. સમજી ગયા? ઈચ્છા શક્તિ તો જોઈએ ને, પ્રબળ ઈચ્છા શક્તિ. મોદી સાહેબે એવું વિચાર્યું કે પાકિસ્તાન આપણાથી ડરવું જોઈએ. એની પહેલાંના પ્રધાનમંત્રી પાકિસ્તાનથી ડરતા હતા કે એ લોકો કંઈ કરી નાખશે તો અણુબોમ્બ છે, અણુબોમ્બ છે. પણ મોદી સાહેબે શું વિચાર્યું કે ના, પાકિસ્તાન આપણાથી ડરવું જોઈએ. તો ડરે છે ને. ત્યાંની પાર્લામેન્ટમાં પણ નરેન્દ્ર મોદીનું નામ બોલે જ ને એ લોકો, બધા આશીર્વાદ આપે જ રોજ એને. 11 વર્ષથી આશીર્વાદ આપે છે એને બધા, બરાબર. એને તો કંઈ અસર નહીં થતી. આશીર્વાદ એટલે સમજ્યા ને તમે જે કેમ? હા, એનાથી એને કંઈ ફરક પડે છે? હું તમને શું કહેવું છું, ઈચ્છા શક્તિ દ્રઢ રાખો એમ. પછી એમાં એવું બને કે કદાચ ભગવાનની ઈચ્છા નહીં હોય કે આપણું પ્રારબ્ધ કઠણ હોય ને ન થાય. મેં તમને ન કહ્યું ગોરખપુર જો અમારી બધી જેટલી પણ લાવીએ ને, રાઈનો વગાર કરે એટલે પેલો રાઈનો દાણો અંદર પડે અને ફેલ થઈ જાય. 2-3 સગડી ફેલ થઈ ગઈ. તો પણ હું આ લોકોની સામે જો એટલે આ લોકો કહે કે અમને પાછો મોકલવાનો જ છે. એટલે આ લોકો જાય પછી પાછા આવે, જાય પછી પાછા આવે. ત્રીજી સગડીએ કામ થવા માંડ્યું. સાંજે 5 વાગે મળ્યું. મથુરામાં નોમ હતી તો 4-4:30 પહોંચ્યા. તો પેલા કોઠારી કે અમે નોમ નહીં કરતા. પછી તો પણ અમે રિક્વેસ્ટ કરી તો 4-5:30 વાગે એણે પછી પેલો શું કહેવાય આપણે મોરિયો અને એ બધું જમાયું, બટાકાનું શાક. સમજો? એટલે એવું થાય ઘણી વખત. પછી એક વખત અહીંયા મૂડી ગયેલા તો મૂડીમાં પણ જમવાનું નહીં મળે. એ લોકો બટાકાનું શાક ખાતા હતા, અમને નહીં મળ્યું. મેં કહું રાંડવાની ડોલ ઉલકાઈ લાવું તો પેલા લોકો અમારા વાળાએ ના પાડી. બાકી હું તો એ વેચતો તો એની ડોલ ઉલકાઈને જ આ બાજુ લઈ આવડે. હવે આપણાવાળા બધા ઢીલા પડે ને ના પાડે. બાકી હું તો વાત કરતો હું ને ગોપાલ વાત કરીએ એની જોડે, એની પાસે ડોલ એવી રીતે ખજવાળ આવે એવી રીતે કે એને ખજવાળ લાવીએ એટલે ડોલ જેવીએ નીચે મૂકે તારે ડોલ એની ગાયબ થઈ જાય, એને કાં પહોંચાડી દઈએ. હવે એ જુઠ્ઠું બોલે તો પછી આપણે તો જય સ્વામિનારાયણ સમજી ગયા. પણ હવે બીજા કહે કે ના ના એનું ચોખ્ખું નહીં હશે, આમ તેમ નોમનું નહીં હશે, એટલે પછી આપણે માંડી વાળ્યું રે ભાઈ. બરાબર. કહેવાનો મતલબ તમે શું છે કે તમે પોતે હથિયાર ફેંકી દેવો એ ખોટી વાત ને, સમજો. તમારે તો ઈચ્છા શક્તિ દ્રઢ જ રખાઈને આ ઉંમરમાં આવ્યું 40 વર્ષની ઉંમરમાં એમ કરીને બેસી જાવ તમે તો પછી તો શું કરવાના? સમજી ગયા મારી વાત? ઈચ્છા શક્તિ દ્રઢ રાખવાની. ભૂલ તો થાય ને. મેં તમને ન કહ્યું કે જો આમાં પેલી બ્રહ્મને અનુભૂતિ, તો હું પણ બ્રહ્મને અનુભૂતિ જે છે તો અનુભૂતિ એનો વિષય જ સમજતો હતો. પછી આજે મેં જોયું, મેં કહું આ લોકો તો આ વિષયને કાઢી એક્સેપ્ટ કરે છે ધીરે ધીરે. મારી આમાં મેં તને કાલે ન કહ્યું, આપણું જે લાઇન ઓફ માઇન્ડ છે ને તે કાં ચાલે? વિશિષ્ટ અદ્વૈત પર જ ચાલે. કારણ કે આપણે એ જ જન્મજાત જાણીએ ને. અદ્વૈતતા આપણે આ 2013 પછી મેં પહેલી વખત વાંચું છું, સમજો. તમારો તો ફર્સ્ટ ટાઈમ આનું એ. તો એવું થાય ને આપણું, બટ નેચરલ છે ને. તમે જે રસ્તાથી રોજ જતા હોય એ બાજુ ગાડી નહીં વળી જતી, તેવું થાય. એ તો સાહજિક ભૂલ છે ને. તે એમાં કંઈ ઊંટ ગાળા બકડા આપણા વેચાઈ ગયા કંઈ કે આપણી પ્રોપર્ટી કોઈએ લઈ લીધી, એવું તો ભૂલ થવાની ને. એમાં કંઈ વાંધો છે? ભૂલ કરવા માટે તો આપણે બેઠેલા છે. પણ એવી રીતે ખોટામાં કન્વિન્સ નહીં થઈ જવાનું. આપણે બહુ જલ્દી ખોટામાં કે એમાં કન્વિન્સ થઈ જાય કે હા એ તો એવું જ ચાલે, હા એ તો ન જ થશે, એવી રીતે કન્વિન્સ નહીં થવાનું એમ એટલા જલ્દી. એ જરૂર નથી. એ તો વિચારવું પડે, કંઈક વિચારો. હવે આજે જો હમણાં લઈ આવ્યો હતું બીલીપત્ર રહી ગયેલા. જીગરને કીધું તો હવે કંઈ નહીં થાય. મેં આને ફોન કર્યો, મને ખબર હતી કે આ લઈ આવશે. હવે આ બીલીપત્ર લઈ આવ્યો તો અત્યારે આપણે ચડાવી દઈશું. હવે આજથી ચાલુ કરવાના છે. જેને પૈસા આપવા હોય તો મને આપી દે. મંડળના બીલીપત્ર આજથી આપણે આપવાના અહીંયા આપણે ચાલુ કરી દીધા જ ગૌરવને. એટલે જેને પૈસા આપવા હોય તો આપી દેવાના. મંડળ તરફથી આપણે રોજ ચડાવી દઈશું. કાલથી તો જીગર લાવી દેશે સવારે. બરાબર? સમજો. મને અત્યારે છે કે યાદ આવ્યું. હું આ વખતે ભૂલી ગયો. દર વખતે તો મને યાદ હોય છે. આ વખતે હું ભૂલી ગયો તો મને અત્યારે યાદ આવ્યું છે કે સાંજે 7 વાગે આરતી પછી તમે આને તરત ફોન કર્યો. એમ અત્યારે થોડા ફેંકી દે. પહેલાં આને કર્યો, તે તો બાજુમાં જ હતો. પછી આને કર્યો તો અત્યારે ફેંકી દઉં તો હું પછી આજનો દિવસ તો ચાલ્યો જ જાય ને, પડી જ જતે ને. હું ના, એવી રીતે હથિયાર નહીં ફેંકો. વિચારો, કીપ ઓન થિંકિંગ. તો ભાઈ મને યાદ આવ્યું કે આ જોનિલ જાય જ ને એ વરાછા બાજુથી ગમે ત્યાંથી લઈ લેશે. હથિયાર ફેંકી દઉં કે ના હવે આજનો દિવસ તો ચાલ્યો ગયો, હવે કાં બીલીપત્ર ચડાવવાના, તો પૂરું થઈ ગયું ને. એમ થોડા ન ચડે તો પછી કંઈ નહીં. પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા વ્યક્તિ સુધી લડવાનું નહીં છોડવાનું.
याद रखो। तो कहीं ना मैं जिएगा और जब तक जिएगा मैं लड़ेगा और यही मेरी पहचान है। और लोग भी ये जानते हैं कि ये जब तक जिएगा साला छोड़ेगा नहीं, ये लड़ने वाली पार्टी है, ये लड़ेगा। તમારી ઇમ્પ્રેશન વિનર તરીકે કે લૂઝર તરીકે ન બનાવો, તમારી ઇમ્પ્રેશન શું હોવી જોઈએ? લડવાવાળો માણસ છે, છોડશે નહીં. યાદ રાખજો, ઢીલા બનવાનું નથી, ગગા બનવાનું નથી. ગીતામાં શું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને? તારે લડવાનું તો છે જ. એ તારો સબ્જેક્ટ નથી કે તું જીતશે કે હારશે, બટ યુ હેવ ટુ ફાઇટ એન્ડ ફાઇટ વિથ યોર રિલેટિવ્સ, ફાઇટ વિથ યોર એલ્ડર્સ, ફાઇટ વિથ યોર ડિયર એન્ડ નિયર. But you have to fight. You must fight. You better understand, not next time, right now. સમજી ગયા? એવું છે જીવન આખું, એવું જ છે ભાઈ. બરાબર? ચાલો, એટલે અહીંયા શું કહ્યું? અનુભૂતિ પોતે જ પોતાનો અભાવ એટલે જાતે હોઈને ન જણાવે. કેમ કે પોતે હોય તો પોતાનો અભાવ જ ન બને. સમજો. હવે અનુભૂતિ જે છે તે કેવી છે? એનો પ્રાગ ભાવ ન હતો એવું તો હતું નહીં, એટલે પૂર્વે ન હતી એવી કોઈ વસ્તુ નથી. ભ્રમ એટલે અનુભૂતિ, અનુભૂતિ એટલે ભ્રમ. તો ભ્રમ પહેલાં હોય તો અનુભૂતિ પહેલાં હોય, તો ભ્રમ નિત્ય તો અનુભૂતિ પણ નિત્ય. હવે ભ્રમનો કોઈ દિવસ અભાવ નહીં થતો તો અનુભૂતિનો અભાવ કઈ રીતે થવાનો? એટલે એ હોય અને એ અનુભૂતિ ન થાય એવું બને તો જ્યારે એ હોય તો પછી એનો અભાવ કેવી રીતે કહી શકે? સમજી ગયા? કોઈ પણ વસ્તુ, કોઈ વ્યક્તિ, હું પોતે અહીંયા છું તો મારો અભાવ કઈ રીતે સાબિત કરી શકું? હું છું તો મારો અભાવ થવાનો જ નથી ને. સમજ પડી? એટલે શું કહી તે સાંભળો. અનુભૂતિ પોતે જ પોતાનો અભાવ એટલે જાતે હોઈને ન જણાવે. હોઈને ભાઈ ન જણાવે એવું તો બનવાનું નથી. જે હોય એ તો જણાય જ. બરાબર? કેમ કે પોતે હોય તો પોતાનો અભાવ જ ન બને. હોય તો પછી એનો અભાવ બને જ કેવી રીતે? આ અહીંયા બેઠેલો જ તો બેઠેલો જ, તમે અહીંયા બેઠેલા જ તો બેઠેલા જ. તમારો અભાવ અત્યારે તમારા ઘરે છે, કારણ કે તમે ઘરે નથી, પણ તમે અહીંયા છો તો હું કહી શકું કે તમારો અભાવ છે, કે તમે કહી શકો કે તમારો અભાવ છે. કેમ? તમે અહીંયા છો તો તમારો અભાવ વર્તવાનો જ નથી ને. અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા? એ પ્રમાણે ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ અનુભૂતિ હોઈને પોતાનો અભાવ ન જણાય, કારણ કે અનુભૂતિ પોતે હોય ભાઈ. તેમજ વળી અનુભૂતિ ન હોય ને પણ પોતાનો અભાવ ન જણાવે, કારણ કે એ અનુભૂતિ પોતે જ હોય નહીં તો પછી એના અભાવમાં પ્રમાણ કેમ બને? હવે એ નથી તો બી એનો અભાવ નહીં જણાવી શકે, કારણ કે છે જ નહીં તો થોડું એવું કહેવાનું જ કહું નથી. સમજ પડી? એટલે અનુભૂતિનો કોઈ દિવસ અભાવ વર્તતો નથી. ટૂંકમાં એવું કહેવા માંગે છે. એ હોય કે ના હોય એનો અભાવ નહીં વર્તે, એ નિત્ય છે. સમજ પડી ગઈ? હવે આ તમે જ્યારે વાંચો ને ઘરે, આ તો હું સમજી ગયેલા જેટલા સમજ જવાય, બાકી ઘરે એકલા વાંચવા બેસો ને તો દહીંનું મગજને મગજનું દહીં થઈ જાય. આ બધું એવું જ છે. હા, તમારી બધી અનુભૂતિ શોર્ટ થઈ જાય. હવે સવારે હું પીડીએફ વાંચવા બેઠેલો, એકવાર વાંચ્યું, મેં કહું આ શું કહે છે ગાંડા જેવું. પછી મેં છેલ્લે જેવું મેં કહું આ અભાવની વાત કરે છે તો પોતે પોતાની. આ લોકમાં મેં કહું, મેં તમને શું કહ્યું? આમાં કોઈ તથ્ય કોઈ નથી. હવે આ બધી ગોળ ગોળ વાત કરે છે, આપણે સમજી લેવાની એકવાર. બરાબર? હા, બ્રહ્મનો અનુભૂતિ એ પેલી માયાને કારણે. હા, તે ત્યારે જો બ્રહ્મનો જો અભાવ હોય એને તો બ્રહ્મ જ છું કે એવું કા લાગે છે ત્યારે? એ આવશે ને. માયાવાદ શંકરાચાર્યનો ફેલ એટલે જ છે ને. એ માયાવાદ આવશે હજુ ઘડી ખમમાં. સમજો? એ માયા જે છે તે આની પર આવી થઈ જાય. આટલું મોટું ભ્રમ એ લોકો કહે છે અનુભૂતિના બધું, છેલ્લે પેલી માયાએ કરીને. એટલે તો એવું ભગવાન શ્રી હરિના ખંડનમાં લગેલું છે કે તમારા મત પ્રમાણે તમારું જ ખંડન થાય છે. કારણ કે માયા જેને તમે એ કેવું છો અવિદ્યા, કે જે ફક્ત ભ્રમણા છે, તો એ ભ્રમણા તમારી જે છે તે તમારા નિર્વિશેષ ભ્રમની ઉપર ભારી પડી ગઈ, કે જે એને ભ્રમ જે છે તે પોતે ભૂલી ગયો. સમજ પડી ગઈ નહીં? એ આવશે હજુ. શાંતિ રાખો. ચાલો. નહીં ને, હજુ વાર છે. હજુ તો એટલે હજુ તો બહુ વાર છે, કારણ કે એ તો હજુ વાર છે. તેમજ વળી અન્ય કોઈ સાધનથી પણ અનુભૂતિનો પ્રાગભાવ ગ્રહાતો નથી. કોઈ બીજા સાધન વળીથી પણ તમે એમ સાબિત નહીં કરી શકો કે અનુભૂતિ પહેલાં હતી નહીં. કેમ કે અનુભૂતિ પોતે અન્યનો વિષય હોઈ શકતી નથી. કોઈ બીજાનો વિષય, અન્યનો વિષય હોઈ શકતી નથી. અને પોતે વિષય ન થાય તો એના પ્રાગભાવ સી રીતે થઈ શકે? પોતે બી વિષય થતી નથી. બરાબર? તો એનો પ્રાગભાવ કેવી રીતે થાય? હવે દાખલા તરીકે કોઈ વિષય હોય તો તમે કહી શકો કે આ મોબાઈલ છે તો એ વિષય છે. સમજો? તો હું એવું કહી શકું કે આ પહેલાં નહીં હતો, કારણ કે એની ઉત્પત્તિ થઈ. પણ અનુભૂતિ જે છે તેને તે લોકો નિત્ય કહે છે. પ્રાગભાવ એટલે પૂર્વે ન હતું એવું. તો પૂર્વે ન હતું એવું લોકો માનતા જ નથી, કે લોકો કહેતા જ નથી. તો પછી એ પૂર્વે ન હતું એવું હોય જ નહીં, એ નિત્ય જ છે. તો પછી એનો એવું કેવી રીતે તમે કહી શકો કે કોઈ કાળમાં ન હતી? કારણ કે એ વિષય જ નથી. તો
એ લોકો એને વિષય જ નહીં માનતા. કોઈ વિષય હોય તો તમે માનો કે આ વિષય હમણાં હતો ને ન હતો. અનુભૂતિ એટલે બ્રહ્મ ને બ્રહ્મ એટલે અનુભૂતિ, એટલે એ લોકો એને વિષય જ નહીં માનતા, તો હતો ન હતોનો પ્રશ્ન જ કાં ઊભો થાય? હા, કોઈ વિષય હોય તો એનો અભાવ કે ભાવ હોય, આ તો વિષય જ નહીં માનતા. બરાબર, ચાલો. એટલે પ્રાગભાવ છે તાત્પર્ય, જેમ ઘટનો પ્રાગભાવ જણાવવામાં પ્રથમ ઘટ જણાવવો જોઈએ. ઘટ એટલે કોઈ પદાર્થ, મેં તમને આ મોબાઈલ જણાવ્યો તેનો પ્રાગભાવ એ પૂર્વે ન હતો એવું જણાવવા માટે તમારે પહેલાં એ ઘટ હોવું જરૂરી છે કે ભાઈ આ અત્યારે આની કઈ સાલમાં મેન્યુફેક્ચરિંગ ડેટ છે, તો એ પહેલાં એ ન હતો. તો એ પહેલાં એ ન હતો તો અત્યારે છે, તે પહેલાં ન હતો તે કેવી રીતે ખબર પડી? કે એની તારીખ પરથી ખબર પડી. એ પછી તો એ પહેલાં એ ન હતો. એટલે ઘટ જે છે, કોઈ પણ પદાર્થ જે છે એનો પ્રાગભાવ તમે જાણી શકો, કારણ કે એની ઉત્પત્તિ છે. પ્રાગભાવ એટલે પૂર્વે ન હતું એવું, એને પ્રાગભાવ કહ્યો છે. બરાબર, ચલો. એટલે શું કહ્યું કે તાત્પર્ય એ થયું જેમ ઘટનો પ્રાગભાવ જણાવવામાં પ્રથમ ઘટ જણાવવો જોઈએ. એટલે આ જણાવી ગયો મોબાઈલ, અને પછી એનો પ્રાગભાવ જણાવી. ભાઈ આ મોબાઈલ જણાવ્યો તો પછી એની તમે તારીખ જોઉં ને કે કઈ તારીખ એની મેન્યુફેક્ચરિંગ છે. મોબાઈલ જ નહીં દેખાતો હોય તો તમે શું જાણવાના? ઘટ તરીકે આપણે અહીંયા મોબાઈલ લીધો, ઘટ એટલે કોઈ પદાર્થ. તેમ અનુભૂતિનો પ્રાગભાવ જણાવવા માટે પણ પ્રથમ અનુભૂતિ વિષય થવી જોઈએ. સમજો, એ કોઈ વિષય હોય, આ આપણે ઘટ જે છે મોબાઈલ જે છે એને વિષય બનાવ્યો તો ખબર પડી, પણ અનુભૂતિ તો વિષય છે નહીં. એટલે શું કહ્યું કે ભાઈ એને જાણવા માટે પ્રથમ અનુભૂતિ વિષય થવી જોઈએ, અને પછી એનો પ્રાગભાવ વિષય થઈ શકે. પણ અનુભૂતિ તો સ્વતઃ સિદ્ધ છે, એ કોઈ વિષય તો છે નહીં, એ તો સ્વતઃ સિદ્ધ છે. બરાબર, એટલે એને આ એટલે બંને પેલા ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે અવતરણ ચિહ્નમાં, આ કારણ કે કોઈ વિષય હોય તો આ મોબાઈલ, કારણ કે આ વિષય છે, તો આ અનુભૂતિ એવું તમે કહી નહીં શકતા, કારણ કે એ કોઈ વિષય નથી. અનુભૂતિ જણાતી નથી ને તેને તમે વિષય કઈ રીતે કહું? એ કોઈ એવી વસ્તુ થોડી છે કે તે વિઝિબલ હોય, કે એ કોઈ વિઝિબલ નથી, એ ઇનવિઝિબલ છે, એ દેખાય નહીં એવી વસ્તુ છે ને અનુભૂતિ, અગોચર છે. એટલે એ વિષય કઈ રીતે બને? સમજો, એટલે શું કહીશ સાંભળો. એટલે એને આ એમ વિષય સી રીતે કરાય, અને અનુભૂતિને વિષય ન કરાય, એટલે એના પ્રાગભાવને પણ ન કરાય. એટલે અનુભૂતિ વિષય નહીં થઈ શકતી, એટલે એ પૂર્વે હતી કે ન હતી એ તમે ન વિચારી શકો. બરાબર, ચાલો એક જ મિનિટ, કંઈ ટેન્શન નહીં લેતા. આ અનુભૂતિ એટલે એનો પ્રાગભાવ સાધનારું પ્રમાણ આ અનુભૂતિ એમ એને વિષય કરીને એનો અભાવ સાધે. પણ અનુભૂતિ તો સ્વતઃ સિદ્ધ છે, અને તેથી આ એમ એને વિષય કરી શકાતી નથી. માટે અનુભૂતિનો પ્રાગભાવ અન્ય કશાથી પણ સિદ્ધ થતો નથી. માટે પ્રાગભાવ રહિત હોવાથી અનુભૂતિની ઉત્પત્તિ માની શકાતી નથી. એટલે અનુભૂતિની કોઈ ઉત્પત્તિ થતી નથી. અનુભૂતિ કેવી છે? બ્રહ્મની જેમ નિત્ય છે. અને તેથી ઉત્પત્તિ સાથે નિયમસર જોડાયેલા અન્ય ભાવ વિકાર પણ એનામાં અનુભૂતિમાં સંભવતા નથી. હવે જેની ઉત્પત્તિ થઈ ને એનામાં વિકાર હોય, જન્મવું. બરાબર, પેલું આવે જ ને સિરિયતે, પેલું વર્ધિયતે ને એ આખું પેલું 6 આવે જ ને, અપક્ષીયતે છેલ્લે આવે છે ને, તે પ્રમાણે જન્મવું. પછી હોવું એટલે હોય છે, પછી વધે છે, પછી એમાં પરિણામ પામે છે, તે જેમ આપણું શરીર છે તે, પછી ક્ષય પામે છે અને છેલ્લે નાશ પામે છે. હવે જેની ઉત્પત્તિ હોય એને 6 પ્રમાણેના અનુક્રમથી આ પ્રમાણે એનું કાર્ય ચાલે, પણ જેની ઉત્પત્તિ જ નહીં થાય એના માટે આ શક્ય નથી. હવે આ જે કહ્યું તે આપણા જીવાત્મા માટે પણ નથી, એનો જન્મ નહીં થતો. એ હોય છે એટલે એ જન્મ થવું પછી હોવું એટલે એ તો કાયમ માટે જ છે. પછી એ વધે છે તો જીવ વધતો નથી, પરિણામે છે તો એમાંથી કોઈ પરિણામ નહીં થતું, ક્ષય પામે છે તેનો કોઈ ક્ષય નહીં થતું, અને છેલ્લે નાશ પણ નહીં પામતો, નિત્ય છે. એટલે અનુભૂતિ પણ આવી છે, એને આ 6 વિકાર હડતા નથી. એટલે અનુભૂતિ અવિકારી છે અને નિત્ય છે. આ સાબિત કરી દીધું. પ્રમેય લખાઈ ગયો, પેલો પાયો દોરી દીધો 6 માંથી 6 માર્ક. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી.